નવું વર્ષ ચાલુ થયો ને 1 મહિનો પણ થઈ ગયો છે, પણ હજુ સુધી મેં જીમ ચાલુ નથી કર્યું. મને ખબર છે કે મારી જેમ તમે પણ જીમ ચાલુ નહીં કર્યું હોય, અને મેં તો વિચારી રાખ્યું છે કે હવે સોમવારથી મારે જીમ જોઈન કરી લેવું છે. હવે તમારામાંથી ઘણા લોકો કમેન્ટ કરીને કહેશે કે બેન તમારે જરૂર પણ છે જીમ જોઈન કરવાની. મને ખબર છે કે મને જરૂર છે અને તમને પણ જરૂર છે. એટલા માટે જો તમે પણ સોમવારથી જીમ જોઈન કરવાનું વિચારી રહ્યા છો ને, તો ખાસ ધ્યાન રાખજો કે જીમ જોઈન કરતાં પહેલાં તમારે 3 વાત જે છે એ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, અને જીમથી ઘરે આવ્યા બાદ પણ તમારે 3 વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે કઈ વાતનું ધ્યાન રાખવું એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVgujarati.com પર, મારું નામ છે મેઘા. હવે કઈ વાતનું આપણે ધ્યાન રાખવું એ જાણતા પહેલાં એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે સામાન્ય રીતે આપણે વજન ઓછું કરવા માટે અલગ અલગ ટ્રિક્સ અજમાવતા હોઈએ છીએ, અને અલગ અલગ ડાયટ કરતા હોઈએ છીએ, અને ન જાણે શું શું કરતા હોઈએ છીએ. અને ઘણા લોકો મારી જેમ જીમ જોઈન કરવાનું વિચારતા હોય છે, પણ શું તમને એ ખબર છે કે જીમ જોઈન કરતાં પહેલાં તમારે ખાસ 3 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. અને તેમાંથી સૌથી પહેલાં એ છે કે જો તમે જીમ જોઈન કરવાનું વિચારી રહ્યા છો ને, તો સૌથી પહેલાં તમારું હેલ્થ ચેકઅપ એટલે કે આખું ફૂલ બોડી ચેકઅપ કરાવી લેવું જોઈએ. ખાસ કરીને જીમ જોઈન કરતાં પહેલાં તમારું જે બીપી છે, તમારું જે હાર્ટ રેટ છે, આ સિવાય જો તમને ડાયાબિટીસ છે કે નહીં, આ બધી બાબતનું તમારે ધ્યાન રાખવું જોઈએ. અને જો તમને ડાયાબિટીસ હોય ને, તો તમારે જીમમાં જોઈને ઇન્ટેન્સ વર્કઆઉટ ના કરવું જોઈએ. આવું કરવાથી તમારું જે હાર્ટ રેટ છે એ વધી શકે છે, અને તમને આગળ જતાં હાર્ટ એટેક પણ આવી શકે છે. ટૂંકમાં જીમ જોઈન કરતાં પહેલાં તમારે એક વખત ફૂલ બોડી ચેકઅપ કરાવી લેવું જોઈએ. હવે 3 વાતમાંથી બીજી વાત એ છે કે તમે જીમ શા માટે જોઈન કરો છો. હવે જીમ જોઈન કરવાના લોકોના અલગ અલગ રીઝન હોય છે, જેમ કે ઘણાને વજન ઓછું કરવું હોય છે, ઘણાને ફેટ ઓછું કરવું હોય છે, અને ઘણા લોકોને 6 પેક એપ્સ પણ બનાવવા હોય છે. એટલા માટે જો તમે જીમ જોઈન કરવાનું વિચારી રહ્યા છો, તો સૌથી પહેલાં મનમાં એ ક્લિયર કરી લો કે તમે શા માટે જીમ જોઈન કરી રહ્યા છો. એટલું જ નહીં, જીમમાં જોઈને તમે જે ભારે ભારે સાધનો છો એ પણ ઉઠાવી શકશો કે નહીં, એ પણ તમારે મનમાં એક વખત વિચારી લેવું જોઈએ અને ક્લિયર કરી લેવું જોઈએ. ટૂંકમાં જીમ જોઈન કરતાં પહેલાં તમારે તમારી જે શારીરિક શક્તિ અને ક્ષમતા છે ને તેના વિશે જ વિચારી લેવું જોઈએ. હવે 3 વસ્તુમાંથી ત્રીજી વસ્તુ છે પ્રી વર્કઆઉટ મીલ. હવે ઘણા લોકો જીમ જોઈન એટલા માટે કરે છે કે તેમને વજન ઓછો કરવો છે, અને જીમમાં જતા પહેલા ક્યારેય પણ કશું ખાતા નથી. તો એ સૌથી મોટી તમારી ભૂલ છે. તમે જો જીમમાં એક્સરસાઇઝ એટલે કે વર્કઆઉટ કરવા જતા હો છો, તો તમારે થોડું ઘણું ખાઈ લેવું જોઈએ. ખાસ કરીને કેળા, સફરજન, અથવા તો લો પ્રોટીન સુગર બાર, અથવા તો પ્રોટીન શેક, અથવા તો કોઈ પણ હળવો નાસ્તો તમારે ખાઈ લેવો જોઈએ. અને તેના બાદ 1 કલાક બાદ તમારે જીમમાં જઈને એ વર્કઆઉટ કરવું જોઈએ. જો આવું કરશો તો તમારું જે વજન છે ફટાફટ ઓછું થશે, અને આવું નહીં કરો તો તમે વર્કઆઉટ બાદ ઉલટી થવા જેવી સંભાવના પણ થઈ શકે છે. આટલું જ નહીં, જો તમે જીમમાં જાઓ છો તો તમારી જે સ્વચ્છતા છે તેનું પણ ખાસ ધ્યાન રાખો. તમારું જે જીમ બેગ છે તેની અંદર ટુવાલ હોય છે, અથવા તો પાણીની બોટલ, એ બધી વસ્તુ સાથે રાખો, ને જ્યારે પણ પસીનો થાય તેને લૂછી નાખો. અને ખાસ ધ્યાન રાખો કે જો તમે વધારે વર્કઆઉટ કરો છો, તમારું જે શરીરનું તાપમાન છે વધી જાય છે, તો તમારે ઘરે આવ્યાના 1 કલાક બાદ સ્નાન લેવું જોઈએ. અને ખાસ કરીને જો તમારા પસીનો વધારે થતો હોય ને, તો તમારે તમારી બોડીને હાઇડ્રેટ રાખવી જોઈએ. એટલા માટે તમારે આખા દિવસમાં ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણીના પણ પીવા જોઈએ. હવે એ વસ્તુની વાત કરી લઈએ કે જીમમાં ગયા બાદ હવે આપણે ઘરે આવ્યા બાદ શું શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો ઘણા લોકો એવા હોતા હોય છે કે જીમમાં જઈને તેઓ ઇન્ટેન્સ વર્કઆઉટ કરતા હોય છે, અને વધારે ને વધારે વર્કઆઉટ કરવાના ચક્કરમાં તેઓ પોતાને જ નુકસાન પહોંચાડતા હોય છે, અને આના કારણે તેમને સ્નાયુનો દુખાવો પણ થતો હોય છે. એટલા માટે જો તમે નવું જીમ જોઈન કરવા જઈ રહ્યા છો ને શરૂ કરવા જઈ રહ્યા છો ને, તો ખાસ ધ્યાન રાખો કે તમારે અઠવાડિયામાં 5 જ દિવસ જીમમાં જવું જોઈએ. અને ખાસ કરીને શરૂઆતી દિવસોમાં તમારે અડધો કલાક અથવા તો 1 કલાક માટે જીમમાં વર્કઆઉટ કરવું જોઈએ. આવું કરવાથી તમારા સ્નાયુને આરામ મળશે, અને તમને શરીરમાં દુખાવો પણ નહીં થાય. બીજું છે આપણી ખાવા પીવાની આદતો. ઘણા લોકો એવું વિચારતા હશે કે એક વખત તેમને જીમ જોઈન કરી લીધું તો તેઓ ઘરે આવીને કંઈ પણ ખાઈ શકે છે, તો એવું નથી. જો તમે એક વખત જીમ જોઈન કરી લીધું અને તમે વર્કઆઉટ કરવાની શરૂઆત કરી દીધી ને, તો તમારે ઘરે આવીને ક્યારેય પણ ફાસ્ટ ફૂડ, ઓઇલી ફૂડ ન ખાવા જોઈએ. આ સિવાય તમારે તમારા ડાયટમાં જે છે એ ફળો, ઈંડા, દૂધ, અને આ સિવાય કઠોળ જેવી જે પોષક તત્વોવાળી વસ્તુઓ છે ને તેને એડ કરી લેવી જોઈએ. આવું કરવાથી તમારું જે વર્કઆઉટ છે તમારા શરીરમાં દેખાશે, અને તમારું જે વજન છે એ ફટાફટ ઓછું થશે. એટલે ખાસ ધ્યાન રાખો કે એક વખત જીમ ચાલુ કરી લીધું ને, એ પછી ક્યારેય પણ બજારનું ફાસ્ટ ફૂડ છે ને એ ન ખાવું જોઈએ, અને તેને સંપૂર્ણપણે છોડી દેવું જોઈએ. હવે 3 વસ્તુમાંથી ત્રીજી વસ્તુ છે પેઇન કિલર્સ. ઘણા લોકો આટલું બધું વર્કઆઉટ કરી લેતા હોય છે કે તેમને બોડી પેઇન થવા લાગતો હોય છે, અને ઘરે આવીને તેઓ પેઇન કિલર્સ ખાઈ લેતા હોય છે. જો કે વધુ પડતી પેઇન કિલર્સ ખાવાને કારણે પણ તમને નુકસાન પહોંચી શકે છે.
એટલા માટે તમે માપમાં જ વર્કઆઉટ કરો અને ખાસ ધ્યાન રાખો કે તમારું જે શરીર છે એ સંપૂર્ણપણે હાઇડ્રેટ રહે, એટલા માટે તમે પાણી પણ પીતા રહો. ટૂંકમાં જો તમે જીમ જોઈન કરો છો તો તમારી ખાવા પીવાની આદતો સુધારી લો, તમારા શરીરને હાઇડ્રેટ રાખો અને ખાસ કરીને તમારે શું કામ કરો છો તેના પર તમારે રાત્રે 8 થી 9 કલાકની નીંદર પણ લેવી જરૂરી છે અને તમારા શરીરમાં બેનું કોઈ આડઅસર ન થાય તે પણ જોવું ખૂબ જ જરૂરી છે. હવે કમેન્ટ કરીને જણાવી દેજો કે શું તમે સોમવારથી જીમ જવાની શરૂઆત કરી કે નથી કરી, અને જો ન કરી હોય તો તમે પણ ચાલુ કરી દેજો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે તમે અમારી ચેનલ VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.